અમે અમારો ભાણેજ ગુમાવ્યો છે, અમારો દીકરો ગુમાવ્યો છે। કોઈ પણ પ્રકારના રેગિંગ ઉપર કોઈ પણ અંકુશ નથી આ સરકારનો। હા, અમે દાવા સાથે કહીએ છીએ જે લોકોએ આ કૃત્ય ઇનડાયરેક્ટલી રીતે કર્યું છે, પ્રત્યક્ષ રીતે ઘણા બધા અમને ત્યાં પણ અમે ગયા સુરત, ત્યાં પણ અમને એવું જાણવા મળ્યું કે અહીંયા રેગિંગનો ખૂબ ત્રાસ છે। તો આ વિષય ઉપર ખૂબ ગંભીર રીતે નિર્ણયો લેવામાં આવે, કડકમાં કડક સજા કરવામાં આવે અને પેપર ઉપર જે આ કાયદો છે એનો ખરેખર અમલ થાય એવું બતાવશે ત્યારે અમે માનીશું, ત્યારે અમે સરકારને ધન્યવાદ કરીશું। એના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ઇમોશનલી અને બ્લેકમેલ કરીને વધુ પડતું એકદમ ઓવર રેગિંગ કરવામાં આવે ત્યારે આવા પગલાં ભરતા હોય છે। ત્યાંની જે મેનેજમેન્ટ કમિટી છે એ મેનેજમેન્ટ કમિટી આવા ઓવર રેગિંગ ન થાય તેનું પણ ધ્યાન આપે। કોકનો વાલસોયો ખોયો છે, આજે એકનો એક દીકરો છે, આજે રિટાયર્ડ એના પપ્પા રિટાયર્ડ છે અને આજે આ 30 વર્ષનો દીકરો ખોયો છે। સુરતમાં મેડિકલ વિદ્યાર્થી હર્ષ પંડ્યાની આત્મહત્યાનો મામલો સામે આવી રહ્યો છે, જેમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મૃતક હર્ષ પંડ્યાનો મૃતદેહ માત્ર વતન મોડાસા લેવામાં આવ્યો। આજે સવારે હર્ષ પંડ્યાની અંતિમ યાત્રા પણ કાઢવામાં આવી। અંતિમ યાત્રામાં પરિવારજનો અને સ્વજનો જોડાયેલા પણ જોવા મળ્યા। હર્ષ પંડ્યાના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। પરિવારજનોનો વિદ્યાર્થી પર ઓવર રેગિંગનો ગંભીર આક્ષેપ પણ સામે આવ્યો છે। રેગિંગના કારણે હર્ષે આ પગલું ભર્યું હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની પરિવારજનો દ્વારા માંગ પણ કરવામાં આવી રહી છે। રેગિંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ પરિવારજનો દ્વારા કરવામાં આવી। રેગિંગના કાયદાનો કડક અમલ કરવાની પરિવારની માંગ જોવા મળી રહી છે। માત્ર કાગળ પર નહીં પરંતુ હકીકતમાં કાયદો લાગુ કરવા માટે પણ માંગ ઉઠેલી જોવા મળી, જેમાં મેડિકલ કોલેજોમાં રેગિંગ સામે કડક પગલાંની માંગ પણ પરિવારજનો દ્વારા કરવામાં આવી। અત્યારે જે આ માહોલ આપ જોઈ રહ્યા છો એ ખૂબ શોકનો માહોલ છે। અમે અમારો ભાણેજ ગુમાવ્યો છે, અમારો દીકરો ગુમાવ્યો છે। સરકારશ્રીના કાયદા મુજબ જ્યારે કોઈ પણ પ્રકારના રેગિંગ ઉપર કોઈ પણ અંકુશ નથી આ સરકારનો। હા, અમે દાવા સાથે કહીએ છીએ જે આ અત્યારે આપ જોઈ રહ્યા છો। તો મારી સરકારને એટલી વિનંતી છે કે કાયદાને કડક બનાવો। જે લોકોએ આ કૃત્ય ઇનડાયરેક્ટલી રીતે કર્યું છે, પ્રત્યક્ષ રીતે ઘણા બધા અમને ત્યાં પણ અમે ગયા સુરત, ત્યાં પણ અમને એવું જાણવા મળ્યું કે અહીંયા રેગિંગનો ખૂબ ત્રાસ છે, જુનિયરો મારફતે પણ જાણવા મળ્યું છે। ફરીથી આપને વિનંતી કરીએ છીએ, અમે સરકાર માય બાપ છો આપ, તો આ વિષય ઉપર ખૂબ ગંભીર રીતે નિર્ણયો લેવામાં આવે, કડકમાં કડક સજા કરવામાં આવે અને પેપર ઉપર જે આ કાયદો છે એનો ખરેખર અમલ થાય એવું બતાવશે ત્યારે અમે માનીશું, ત્યારે અમે સરકારને ધન્યવાદ કરીશું। જ્યારે પણ આવા કિસ્સા બનતા હોય ત્યારે ઇમોશનલી આપણું બાળક વિદ્યાર્થી કોઈ પણ હોય, આવા 4-5 કિસ્સા મેં સાંભળેલા કે સુરતની આ હોસ્ટેલમાં આવા બનેલા છે। તો જ્યારે આવા પગલાં ભરતા હોય વિદ્યાર્થી અને જે કાયદાના દાયરામાં જે વસ્તુ આવતી હોય છે એ ક્યારેક સુસાઇડ કરતા હોય છે, કાયદાના દાયરામાં આવતું હોય, આ કાયદાના દાયરામાં સુસાઇડ પોતે જ કર્યું છે તેવું સાબિત થાય છે, પરંતુ એના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા ઇમોશનલી અને બ્લેકમેલ કરીને વધુ પડતું એકદમ ઓવર રેગિંગ કરવામાં આવે ત્યારે આવા પગલાં ભરતા હોય છે। તો આ વિષય પર સરકાર પૂરતું ધ્યાન આપે। આવા વિષયો ત્યાંની જે મેનેજમેન્ટ કમિટી છે એ મેનેજમેન્ટ કમિટી આવા ઓવર રેગિંગ ન થાય તેનું પણ ધ્યાન આપે। ક્યારેક પણ એવું બનતું હોય તો મેનેજમેન્ટ પર પણ મજા આવતી હોય છે આવા બાબતોમાં, તો આવી મજા ન લે। કોકનો વાલસોયો ખોયો છે, આજે એકનો એક દીકરો છે, આજે રિટાયર્ડ એના પપ્પા રિટાયર્ડ છે અને આજે આ 30 વર્ષનો દીકરો ખોયો છે। તો આગળની પરિસ્થિતિ એના પપ્પાની શું થશે તે જોવું। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।